પવિત્ર રમજાન માસમાં અમદાવાદ પોલીસની સતર્કતાને કારણે એક મોટી બબાલ થતા અટકી છે। નશામાં ધૂત એક વ્યક્તિએ એક સગીરાની છેડતી કરી હતી તો સામા પક્ષે તમામ લોકોએ ભેગા થઈને આ યુવકને માર માર્યો હતો। હવે એની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે। સામસામે નોંધાયેલી ફરિયાદ પછી લોકોએ પોલીસ સામે તટસ્થ તપાસની માંગ કરી છે। અમદાવાદ પોલીસના જવાનોની સતર્કતાથી સંવેદનશીલ કાગડાપીઠ વિસ્તારમાં અપ્રિય ઘટના બનતા રહી ગઈ। એક પરિવાર લગ્ન પ્રસંગની ખરીદી કરીને ઘરે પરત ફરતો હતો। આ સમયે નશામાં ધૂત યુવકે પરિવાર સાથે રહેલી સગીરા સાથે અયોગ્ય વર્તન કર્યું। પીડિત પરિવારે સગીરાને અટકાવીને તેની છેડતી કર્યાના આરોપ લાગ્યા। આ ઉપરાંત યુવકે પરિવારજનોને રોકીને ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર કરવાની ફરજ પાડી હોવાના પણ આક્ષેપ થયા છે। આ અણછાજતું વર્તન કરનારા યુવકની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। આ ઉપરાંત ગેરવર્તન કરનારા યુવકની સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પહેલી નજરે પોલીસની કાર્યવાહી બાદ વિવાદ શમી જવો જોઈતો હતો, પરંતુ ઘટના બની તે સમયે આસપાસના લોકો એકઠા થઈ ગયા। એક મોટું ટોળું યુવકને પકડીને કાયદાના હાથમાં લઈને માર મારવા લાગ્યું। આ સમયે પેટ્રોલિંગ કરી રહેલી ટ્રાફિક પોલીસના જવાને સતર્કતા બતાવી અને ટોળામાંથી યુવકને બહાર કાઢી પોલીસ વાનમાં બેસાડીને કે ટ્રાફિક પોલીસ જવાનો દાણી લીમડા પોલીસ સ્ટેશન પરિસરમાં બેસતા હોવાથી ત્યાં લઈ જવામાં આવ્યો। આ સમયે કેટલાક શખ્સો ફોન કરીને વધુ યુવકોને દાણી લીમડા પોલીસ સ્ટેશનને બોલાવી દીધા, જે બાદ પોલીસની હાજરીમાં જ યુવકને બહાર ખેંચીને ફરી સખત માર મારવામાં આવ્યો। એક વ્યક્તિએ માથાના ભાગે ઈંટ ફટકારતા યુવકને ઈજા થઈ છે। દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં રહેલા અન્ય જવાનોએ આવીને યુવકને ટોળાની વચ્ચેથી છોડાવીને કસ્ટડીમાં મોકલ્યો। આ સમય દરમિયાન કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઝુડિયો કરીને એરિયા છે, ઝુડિયોનો શોરૂમ છે, ત્યાં કને એક ઘટના બની હતી। એક મુસ્લિમ ફેમિલી પોતાના લગ્નના કોઈ પ્રસંગમાંથી પરત આવી રહ્યું હતું। આ દરમિયાન એક વ્યક્તિ જેનું નામ રાજદીપ સામંતા છે, એણે પોતાનું બુલેટ લઈને ત્યાં આવ્યો હતો અને અચાનક જ આ લોકોને વચ્ચે રોક્યા અને એમની સાથે થોડીક બોલાચાલી કરી, અપશબ્દો બોલ્યા એને, અને પછી એને એમની ધાર્મિક લાગણી દુભાય એ રીતના એમની સાથે વર્તન કર્યું। અને દાણી લીમડા પોલીસ સ્ટેશન પરિસરમાં 70 કરતા વધારે યુવકોના એકઠા થયેલા ટોળાએ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર સાથે યુવકને માર મારતા સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરવામાં આવી। આ બબાલમાં સંડોવાયેલા 7 માથાભારે શખ્સોની ઓળખ કરીને તે પૈકી 4ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી, જ્યારે ફરાર અન્ય આરોપી અને ટોળામાં સામેલ અન્ય યુવકોને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે। આ મારામારી કરનારા ટોળા સામે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ત્યારબાદ દાણી લીમડા ખાતે કે જે ટોળાએ આ વ્યક્તિને અને અમારા પોલીસ જવાનો સાથે હાથાપાઈ કરી હતી એ બાબતને લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટેમ્પ્ટ ટુ મર્ડરમાં રાયોટિંગ અને અન્ય કલમો પણ ઉમેરવામાં આવી છે અને એ અનુસંધાને કુલ 7 લોકો, જે લોકો આ ટોળામાં આઈડેન્ટિફાઈડ હતા એવા 7 લોકો વિરુદ્ધ અને અન્ય જે લોકો હાજર હતા ટોળામાં, લગભગ 75 જેટલા લોકો ત્યાં હાજર હતા, તેનો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે 7 લોકો છે કે જે આઈડેન્ટિફાઈ છે, એમાં એકનું નામ સાહિલ સૈયદ, સમીર હુસેન શેખ, રિયાઝ ચાવડા, ગુલામ કાસમ, ફિરોઝ સત્તારભાઈ, માહિશ અને અસલમ, આ 7 જણા વિરુદ્ધ નામજોગ ફરિયાદ છે અને અન્ય સમગ્ર ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પવિત્ર રમજાન મહિના દરમિયાન અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તારોમાં લોકો ડર વગર હરીફરી શકે તે માટે પોલીસનો રાઉન્ડ ધી ક્લોક ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ તહેવારો સમયે સગીરાની છેડતી કરી ધાર્મિક લાગણી દુભાવનારા નશામાં ધૂત રાજદીપ નામના યુવક સામે દાખલારૂપ કાર્યવાહી ચોક્કસ થવી જોઈએ, તો બીજી તરફ કાયદો હાથમાં લઈને પોલીસની હાજરીમાં ઉપદ્રવ મચાવનારા અને હત્યાનો પ્રયાસ કરનારા ટોળા સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।